આ તરફ વડોદરામાં સમાચેતક બ્રિજ પર લાગી છે ભીષણ આગ। ગેસ લાઇનમાં લીકેજ થતા આગ ભભૂકી ઉઠી છે। આગની મોટી મોટી જ્વાળાઓ જોવા મળી રહી છે। ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવાનો પ્રયાસ શરૂ કરાયો છે। રાજકોટમાંથી નકલી જંતુનાશક દવા બનાવતું કારખાનું ઝડપાયું છે। લોધિકામાં નકલી દવા બનાવતી હોવાનો પર્દાફાશ થયો છે। 3 જુદા જુદા કારખાનામાંથી ઝડપાઈ છે નકલી દવા। યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ કંપની બનાવતી હતી દવા। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કરાઈ કાર્યવાહી। 25 લાખથી વધુની નકલી દવાઓ કરાઈ જપ્ત। પોલીસે 4 આરોપીઓની કરી છે ધરપકડ। कॉपी करीने नाम चेंज करीने उनो एरिस ARIS बाकी एनो आउट जो बोटल नी पेकिंग छे आ एज इट इज राखवामां आवी। आयरिस नी जगह एरिस करीने आ दवा बेचवामां आवती हती। एनो केमिकल जो कम्पोनेंट छे ए पण ए लोको वेरीफाइड आ लोको पासे नहोतो। आ त्रण जग्या राजकोट ग्राम्य जिल्लानी SOG द्वारा PI फतेहसिंह पारगी, PSI झाला अने एनी टीम द्वारा आ कार्यवाही करवामां आवेल छे। અને ચારો આ જો ત્રણનો જગ્યા છે આ જગ્યા છેલ્લા 1 થી 1.5 વર્ષથી એ લોકો આ દવાનું ઉત્પાદન કરે છે અને વેચાણ કરતા હોય છે। ગુજરાત ATSએ MD ડ્રગ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે। પોલીસે 2 આરોપીની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી। ડ્રગ સાથે કેમિકલ અને બનાવટના સાધનો પણ જપ્ત કરવામાં આવ્યા। મેટ્રો કોર્ટ સમક્ષ ATSએ આરોપીઓને રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગ કરી, પરંતુ કોર્ટે આરોપીઓના 12 દિવસના રિમાન્ડ કર્યા છે મંજૂર। આરોપીઓ ખેતરમાં ડ્રગ્સ બનાવતા હતા। 3 શેડમાં ડ્રગ્સ બનાવતા ત્યારે મશીનો ઓપન કરતા, બાદમાં કાળી થેલીથી લેબ ઢાંકી દેતા। 10 અને 12 આસપાસ ડ્રગ્સ બનાવતા હતા। થોડી ઘણી કેમિકલની ખબર પડતી હતી। અમદાવાદના શખ્સ પાસેથી ડ્રગ્સ પકડ્યું હતું। 3 શખ્સને પકડી પાડ્યા, જેના તાર યુપી સુધી પહોંચ્યા। પંકજ અને કપિલ ડ્રગ્સ મોકલતા। લાસ્ટ 1 માર્ચના દિવસે DSP SL ચૌધરીને એક બાતમી મળી હતી, જેના આધારે અમદાવાદમાં એક શકાત અહેમદ ફારૂકી પાસેથી 4.6 ગ્રામ MDનો સીઝર થયેલ હતો। આજે માણસ જેનાથી સીઝર થયો એના પછી આ માલ આપવાવાળા 2 માણસો સોહેલ મિર્ઝા અને ફરહાન પઠાણ, જે બંને કી દાલીની લીમડાના રહેવાસી છે, એ બંનેની ધરપકડ કરવામાં આવેલી હતી અને એ ત્રણેય વિરુદ્ધમાં NDPSના સેક્શન્સમાં FIR લેવામાં આવેલી હતી। સાબરકાંઠાથી સમાચાર। હિંમતનગરના કઠવાડિયા ગામમાં યુવાનની હત્યા મામલે 10 આરોપીઓની ધરપકડ કરાઈ છે। 2 દિવસ પહેલા 15 લોકોના ટોળાએ હુમલો કર્યો હતો, જેમાં 5 લોકોને ઈજા પહોંચી હતી, જેમાંથી એક યુવાનનું મોત નીપજ્યું હતું। આ સમગ્ર મામલે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં 15 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાંથી 10 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે અન્ય ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે। નડિયાદમાં ખેડા SOG પોલીસની રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન સામાન્ય ચેકિંગમાં મોટી સફળતા મળી। હોટલ બ્લુ રૂમમાં તપાસ કરતા પોરબંદરના 2 શખ્સોની શંકાસ્પદ હિલચાલને આધારે રૂમની તલાશી લેવામાં આવી હતી, જેમાં અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 36 બોટલો મળી આવી। જપ્ત કરાયેલા દારૂની કિંમત આશરે 1,34,000 જેટલી થાય છે, જ્યારે કુલ મુદ્દામાલ 1,50,000 સુધીનો કબજે કરવામાં આવ્યો છે। લેબનનના બેરૂત શહેરના જોકાક અલ-બ્લાત અને બશૌરા વિસ્તારમાં રાત્રે થયેલા ઇઝરાયેલી હવાઈ હુમલાથી ભારે વિનાશ સર્જાયો છે। બશૌરા વિસ્તારમાં એક ઇમારત પર સીધો હુમલો થતા તે ક્ષણના ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે। હુમલાથી અનેક ઇમારતોને ગંભીર નુકસાન પહોંચ્યું છે, જ્યારે સ્થાનિકોમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે। બચાવ દળો ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને બહાર કાઢવા અને સ્થિતિ કાબૂમાં લેવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। વિસ્તારમાં તણાવ વધુ વધ્યો છે અને સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે। ભારતીય ધ્વજવંદન ધરાવતું ક્રૂડ ઓઇલ ટેન્કર જગલડકી ગુજરાતના મુન્દ્રા બંદરે સફળતાપૂર્વક પહોંચી ગયું છે। UAEના ફુજેરા બંદરેથી 80,886 મેટ્રિક ટન ક્રૂડ ઓઇલ લઈ ગયું હતું અને 274.19 મીટર લાંબુ અને 50.4 મીટર પહોળું આ ટેન્કરનું ડેડવેટ ટનેજ આશરે 1,64,716 ટન અને કુલ ટનેજ આશરે 84,735 ટન છે। તો મુન્દ્રા ખાતે આ જહાજનું આગમન મોટા જથ્થામાં ક્રૂડ આયાતને હેન્ડલ કરવામાં સુવિધાની મહત્વપૂર્ણ ભૂમિકાને પ્રકાશિત કરે છે।
સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર ઈરાન અને ઇઝરાયલના યુદ્ધની સીધી અસર જોવા મળી રહી છે. ગેસની અછતને કારણે ઉદ્યોગ ધીમી ગતિએ ચાલી રહ્યો છે, જેના પરિણામે શ્રમિકો વતન તરફ હિજરત કરી રહ્યા છે. આ પરિસ્થિતિમાં શ્રમિકોને રોકવા માટે ઉદ્યોગના વેપારીઓ દ્વારા ભોજનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જ્યાં પહેલા રોજના 2000 લોકો ભોજન લેતા હતા, ત્યાં હવે 4000થી વધુ શ્રમિકો આવી રહ્યા છે. સાથે સાથે શ્રમિકો માટે પાર્સલ સુવિધા પણ મોટા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે અને પાંડેસરા, સચિન તેમજ 20 કિલોમીટર દૂર આવેલા પલસાણા સુધીની પણ ઓર્ડર આપવામાં આવી રહ્યા છે. खाना बनाते थे, फिर सिलेंडर खत्म हो गया, गैस नहीं मिल रहा है, तो इसके लिए यहाँ आ गया. मैं परिवार भी रखा हूँ, परिवार को भी यहाँ से पार्सल लेके जाऊँगा. पहले 2000 जैसा बना था, अभी 4450 के ऊपर हो गया है. क्यों? गैस की वजह से बाटला नहीं मिल रहा है, गैस का बाटला, उसकी वजह से कंजप्शन इधर का बढ़ गया है. तो कारीगर लोग पहले यहाँ 2000 लोग खाना खाने आते थे, अब सीधा डबल हो गया. डबल के ऊपर हो गया सिलेंडर नहीं, इसलिए सिलेंडर की वजह से कारीगर को बहुत दिक्कत हो रही है. सिलेंडर नहीं मिल रहा है बाहर की वजह से, इसके लिए फिर यहाँ ही एक ऑप्शन इधर ही है. કારીગરો એકલા હોય છે, જેને પછી ઘરે જઈને બનાવે, પછી સૂઈ જાય, પાછો બીજે દાડે કામે જાય. આ બધા પ્રોબ્લેમ હતા, એને લીધે અમે લોકોએ આ 40 રૂપિયામાં ને કે 45 રૂપિયામાં અમે અહીંયા ફૂલ જેટલું ખાવું એટલું ખાવાનું ભોજન આપીએ છીએ અને 5 રૂપિયા વધારે લઈને અમે જો ફેક્ટરીમાં 15, 20, 25, 50 ઇવન એક ફેક્ટરીમાં 100, 200 સુધી પાર્સલ જાય છે. અમે ફેક્ટરીમાં પાર્સલ પણ પહોંચાડીએ છીએ કે જેથી કામદારોને અહીંયા જમવામાં ભીડભાડ ઓછી થાય. સુરતમાં આંગણવાડી મહિલા કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. દિલ્હી ગેટ ICS ઓફિસ ખાતે ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. 1000થી વધુ મહિલા કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો તો પગાર વધારાની માંગ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગુજરાત આંગણવાડી મહિલા મંડળના નેજા હેઠળ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. 5 તારીખથી કર્મચારીઓ દ્વારા ઓનલાઈન કામગીરી બંધ કરાઈ આંગણવાડીને તાળાબંધી કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આગામી 18, 19, 20 3 દિવસ આંગણવાડીને તાળાબંધી કરી ઉગ્ર વિરોધ કરવામાં આવશે. ત્યારે દિલ્હી ગેટ ખાતે મહિલા કર્મચારીઓ દ્વારા ચક્કાજામ પણ કરવામાં આવ્યો છે. સરખેજમાં થયેલ હત્યા મામલે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચે 2 મુખ્ય આરોપીની ધરપકડ કરી છે તો અત્યાર સુધી કુલ 3 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. ફોનમાં સ્ટેટસ મૂકવા મુદ્દે માથાકૂટ થઈ હતી અને લુખ્ખા તત્વોએ ઘરે આવી હત્યા કરી કાઢી હતી. આ કામના આરોપીઓએ એક જૂથ થઈ અને જે એના અગાઉ 2 મહિના પહેલાં જે માથાકૂટ થઈ હતી એ બાબતોને ખાર રાખી અને આ લોકો ઉપર હુમલો કરેલ છે. અગાઉ 2 મહિના પહેલાં પણ આ લોકોને માથાકૂટ થઈ હતી અને ગઈકાલે જે આ કામને સહાયક છે આશિષ ઠાકોરે પોતાના વોટ્સઅપમાં અને ઇન્સ્ટાગ્રામમાં આ લોકોના જે લેડીઝ છે એના વિશે સ્ટેટસ અપડેટ કર્યું હતું. એ પણ બનાવનું એક કારણ છે. ગીર સોમનાથના તાલાલાના ગુંદરણ ગામ પાસે આવેલા પ્રેમ નેસમાં SOG પોલીસનો દરોડો પાડવામાં આવ્યો છે. ત્યારે નકલી દૂધ બનાવતી ફેક્ટરી પર પોલીસે દરોડા પાડ્યા છે. આશરે 3000 લીટર દૂધ સહિત 4,68,000થી વધુનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. જેમાં નકલી દૂધ 3120 લીટર, પામ તેલ 260 કિલોગ્રામ, ત્યારે દૂધ બનાવવાનો પાવડર 105 કિલો, પાવડર 16 કિલો, ગેસ ચૂલો તેમજ મિક્સર સહિતનો મુદ્દામાલ મળી આવ્યો છે. તાલાલાના ગુંદરણ ગામે અમારી ગીર સોમનાથની SOG ટીમે 3000 લીટરથી વધુ નકલી દૂધનો એ ટોટલ પ્રોસેસ દ્વારા બનાવેલો દૂધનો જથ્થો જપ્ત કરેલ છે અને જાણવા મળ્યા મુજબ એ લોકો સવાર સાંજ 3000 લીટર જેટલો દૂધનો જથ્થો બનાવટ કરી અને અલગ અલગ જગ્યાએ વેચતા હતા. આંગણવાડી મહિલા કર્મચારીઓ રણચંડી બની સરકાર સામે મોરચો માંડ્યો છે. જેતપુર પંથકની આંગણવાડી મહિલા કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઈને હડતાળ પર ઉતરી છે. 152 જેટલી આંગણવાડીની અંદાજે 300 જેટલી મહિલા કર્મચારીઓ કામથી અળગી રહીને હડતાળ પર ઉતરી ગઈ છે. જેતપુર તાલુકા પંચાયત કચેરી ખાતે ભારે સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું તો હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરી લઘુત્તમ વેતન આપવા, વર્ગ 3 અને 4માં કાયમી સમાવેશ કરવા અને પગાર વધારા સહિતની 12 જેટલી મુખ્ય માંગણીઓ સાથે આ બહેનો રસ્તા પર ઉતરી છે. પગાર વધારો અત્યારે અમારે 25,000 પગાર છે અમારે, તો આ મોંઘવારી પ્રમાણે 25,000 પૂરું પડે. અત્યારે તેલનો ડબ્બો લેવા જાય તો 2,500 તેલનો ડબ્બો આવે છે, તો આ મોંઘવારી પ્રમાણે પગાર 20,000 તો ઓછામાં ઓછો હોવો જોઈએ.
તો હાલ વર્કર બહેનોને 10,000 અને હેલ્પર બહેનોને માત્ર 5,500 રૂપિયા પગાર ચૂકવાય છે. આ મોંઘવારીમાં આટલો પગાર પોષાય તેમ નથી, તેથી પગાર વધારો કરાય તેવી માંગ કરાઈ છે. ઓનલાઈન કામગીરી અને BLO જેવી વધારાની ફરજોના દૂર કરાય તેવી પણ માંગ કરી છે. મહિલા કર્મચારીઓનું કહેવું છે કે જો સરકાર તેમની માંગણીઓ પર ધ્યાન નહીં આપે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર કરાશે. કેટલા ટાઈમથી હાઈકોર્ટનો ચુકાદો આવી ગયો છે કે જે વર્કર હેલ્પર બંનેનો પગારમાં વધારો કરવામાં આવે, હેલ્પરનો 20,000 અને વર્કરનો 24,000 પગાર કરી અને અમને લઘુત્તમ વેતનમાં અમારો સમાવેશ કરવામાં આવે. છતાંય સરકારે અત્યાર સુધી એની કોઈ પણ અમલવારી કરી નથી અને દિવસે ને દિવસે કામનું ભારણ એટલું વધતું જાય છે. એ અમારી કેટલી 5 થી 6 એપ્લિકેશનમાં કામ કરવાનું હોય છે. હવે અમે બાળકોનું ધ્યાન રાખીએ કે પછી રજીસ્ટર નિભાવીએ કે ઓનલાઈન કામગીરી કરીએ. હેલ્પર બહેનો અને વર્કર બંનેનો વર્ગ 3 અને 4 માં સમાવેશ